તો હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી હવે વડોદરા તો પહોંચી ગયા છે. રોજની જેમ વડોદરા રોજ જઈએ છે એમ આજે આપણે વડોદરા કામ માટે આવી ગયા છે. અને હવે 2 કે 3 જેવો કઈ ટાઈમ થઈ ગયો છે. હવે અમે જઈશું ઘરે. સવારે તો બ્લોગ નતા બની શકેલા, તો આપણે અત્યારે બ્લોગ બનાવી દીધો છે. તો આ છે સંજયભાઈ. કેવું ઘેર જવું છે ને આપણે હવે? તો ઘેર તો આપણે 3 કે 4 વાગે લગીને ઘેર પહોંચી જઈશું આપણે. જે સંજયભાઈ ખરા ને, હવે આપણા બ્લોગ જોઈને એવું કે છે કે આપણે પણ બ્લોગિંગ ચાલુ કરી દઈએ છીએ. તો ટૂંક સમયની અંદર સંજયભાઈની આઈડી કદાચ આવી શકે, આવી પણ શકે, ના પણ આવી શકે. કદાચ જો આવે તો મને આઈડી સપોર્ટ કરતા રહેજો અને આપણી આઈડીને સપોર્ટ કરજો. અને સંજયભાઈ આમ તો નવી આઈડી બનાવ્યો આપણને લાગતું નહીં કે આપણી આઈડી નહીં બની શકે. બનાવો નક્કી નહીં આમ બની જાય ના બને. એટલે અમને પોતે તો એમના ઉપર વિશ્વાસ નહીં કે આઈડી બનાવશે એમ, પણ એ તો કહે છે કે બનાવશે એમ. એટલે હવે કઈ નક્કી નહીં. તો હવે આપણે છે ને ફાઇનલી વડોદરાથી હવે ઘર આવી ગયા છે અને હવે આપણે જવાનું છે બિલપાડ બાજુ કંઈક જવાનું છે. અને હવે સ્પ્લેન્ડર છે તે હવે ધોઈ કાઢી છે અને હવે જવાનું છે બિલપાડ, એટલા માટે. તો હવે ચલો આપણે જઈએ ઘૂઘરીમાં. ઘૂઘરી બાજુ આવી ગયા છે અને હવે પહેલા તો આપણને એવું લાગે કે આપણે એકલા જ છે, પણ હવે તો કઈ નહીં. પણ વિપુલભાઈ આવી ગયા છે, ડીસી તપ્પાના મેમ્બર. જો ખાલી વિપુલભાઈ મેમ્બર વિડીયો ઉતારતા નહીં, શું કરવાનું? અરે ભાઈ યાર, પડવું શું કરે યાર. અને આ બાજુ છે નરેશભાઈ. કેમ છો, મજામાં? અને આ બાજુ તો આ બોલે એવું કઈ લાગતું નહીં. આપડે છે ને નહીં બેન કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા છે. અત્યારે એ લે અત્યારે કે આપણે કઈ એટલું બધું બહુ શૂટિંગ કરવાનું નહીં. આ તો ખાલી બ્લોગ જ બનાવતો હતો એમ. કેવું? હા, કેવું લાલા? અને આ બાજુ છે ને બધા છોકરા આમ તો રમા છે અને આ ભાઈ તો દાતા ઇધર થોડુંક લાગા છે. દાતો આમ તો આવી જશે, નક્કી નહીં. એટલે આજે તો બધા બહુ ખાસ બધા છોકરાઓ તો રમા છે ઘૂઘરી બાજુ. અને આપણે છે ઘૂઘરીમાં. હા, અરે ઓફિસ તો તમે બતાવી જ નહીં, ખાલી તો દેશી તપ્પાની. ત્યાં આગળ અમે ડેલી બેસે બધા. આ છે દેશી તપ્પાની ઓફિસ. એટલે એક જાતની તો આમ તો ટોકી જ છે, પણ અમે તો ડેલીસ બાકી અમે આગળ બેસે જ છીએ. એટલે વધારે પડતા 9 વાગ્યા પછી કે કોઈ પણ ટાઈમે તમે આવો તો એ આગળ અહીં આગળ વધારે પડતા જે ઘૂઘરીના મેમ્બરો છે કે પછી દેશી તપ્પા ટીમના મેમ્બરો છે, દરેક વ્યક્તિ આગળ સાંજ પડે તો મળીએ જ. અને કામ તો ખાલી એક જ હોય કે બધા બેસીને ખાલી ગેમ જ રમીએ. આખો દિવસ બધા કરે કામ, એના માટે દિવસે રાતે આવીને બધા આરામ કરે અને ભાઈઓ સાથે મોજ કરીએ. અને આજનો વ્લોગ ગમે હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.